હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે કરવાના છે ચેપ્ટર નંબર 8 સ્થાન પસંદગી અને યંત્ર ગોઠવણી. બરાબર. હવે આ જે છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે આખું. બરાબર છે, કેમ કે આ ખાલી આપણે ભણવાનું નથી. બરાબર. આની અંદરથી આપણે શીખવાનું બી છે કે જ્યારે પણ આપણે એન્ટરપ્રિનરશિપની અંદર આપણે એન્ટર કરીએ છીએ કે પછી ઇવન આપણે કોઈ કંપનીની અંદર ફેક્ટરીની અંદર કામ કરતા હોઈએ છીએ તો એની અંદર લોકેશન છે કે લેઆઉટ છે એનું, બરાબર છે, એ કેવું હોઈ શકે એ જાણવું પણ જરૂરી છે. બરાબર છે. તો યુનિટ 3 પ્રોજેક્ટ સ્થાપનાનું આયોજન, એમાં આજે સ્થાન પસંદગી અને જે યંત્ર ગોઠવણી છે, બરાબર, એનું શું ઇમ્પોર્ટન્સ છે, એ કેવા કેવા પ્રકારનું હોય છે, બરાબર, એ બધી વસ્તુ આપણે જોવાના છે. પછી યંત્ર ગોઠવણીના જે ઉદ્દેશો, એના પ્રકાર, એને અસર કરતા પરિબળો, એ બધી વસ્તુ જોવાના છે. તો આની અંદર કઈ કયા ટોપિક છે? તો સ્થાન પસંદગીનું પરિચય, સ્થાન પસંદગીનો ખ્યાલ અને મહત્વ, સ્થાન પસંદગીના તબક્કાઓ, સ્થાન પસંદગીને અસર કરતા પરિબળો, યંત્ર ગોઠવણીનો પરિચય, યંત્ર ગોઠવણીની વ્યાખ્યા અને મહત્વ, યંત્ર ગોઠવણીના ઉદ્દેશો, યંત્ર ગોઠવણીના પ્રકારો, યંત્ર ગોઠવણીને અસર કરતા પરિબળો. બરાબર. આટલી વસ્તુ આજે આપણે જોવાના છે. રાઈટ. તો આપણે જોઈએ સ્થાન પસંદગીનો પરિચય. હવે કેવું છે કે કોઈ બી આપણે ફેક્ટરી નાખવી હોય, પ્રોજેક્ટ નાખવો હોય, બરાબર, તો એવી કોઈ બી ધંધાકીય પ્રવૃત્તિ હોય ને, બરાબર છે, કે લાઈક જેની અંદર તમે બિઝનેસ કરવાના છો અને પછી મશીનરી નાખવાની છે તમારે, તો એના માટે સૌથી પહેલાં શું છે કે જે એનું જગ્યા છે, એનું જે સ્થળ છે, બરાબર છે, એ નક્કી કરવું અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે કેવું છે કે લાઈક રેસિડેન્શિયલ એરિયા હોય, બરાબર છે, ત્યાં આપણે કોઈ ઉદ્યોગ જે છે એને સ્થાપી શકીએ નહીં. એના માટે કેવું છે કે જ્યાં રેસિડન્સ ઓછી હોય કે રેસિડન્સથી બહુ દૂરની જગ્યા હોય એવી જગ્યા આપણે પસંદ કરવી પડે. બરાબર છે. લાઈક જંગલનો એરિયા નજીક પડતો હોય, જ્યાં પાણી જે બહુ મોટી જગ્યા હોય પાણી માટેની, લાઈક દરિયા કિનારો છે, કોઈ નદી કિનારો છે, તો એવી જગ્યાએ આપણે કેવું છે કે પસંદગી કરી શકીએ. બરાબર છે. તો ધંધાની સ્થાપના કયા સ્થળે કરવી તે ધંધાકીય પ્રવૃત્તિનો મહત્વનો નિર્ણય છે. તો કેટલીક અહીંયા પૂર્વ શરતો પણ છે. બરાબર છે. તો ધંધાનું સ્થાન પેદાશના ઉત્પાદન ખર્ચ અને વિતરણ ખર્ચ સાથે સીધો સંબંધ અહીંયા ધરાવે છે. બરાબર છે. તો એક અંદાજ પ્રમાણે યોગ્ય સ્થાન પસંદગી દ્વારા આ ખર્ચામાં 10% જેટલો ઘટાડો કરી શકાય છે. તો આપણે છે ને સ્થાન પસંદગી કરીને એનો યોગ્ય રીતે આપણે એનું ગોઠવણી કરીએ. બરાબર છે. તો અહીંયા 10% સુધીનો એનો ખર્ચો આપણે ઘટાડી શકીએ છીએ. તો જે ધંધાનું સ્થાન છે, બરાબર, એમાં જે પેદાશનું ઉત્પાદન ખર્ચ છે, એનો જે વિતરણ ખર્ચ છે, બરાબર, તે બંને એકબીજાની સાથે રિલેટ કરતા હોય છે. ઓકે. અને જે સ્થાન પસંદગી કરીએ છીએ એમાં જે પણ સ્થાનની પસંદગી આપણે કરીએ છીએ કે એરિયા આપણે પસંદ કરીએ છીએ, તો ત્યાં આપણે 10% સુધીનો પણ ઘટાડો કરી શકીએ છીએ. બરાબર છે. તો અહીંયા જે આપણે ફેક્ટરી કે પછી પ્રોજેક્ટ નાખવાના છે, બરાબર છે, તો એની અંદર આપણે ધંધાકીય એકમની સ્થાન પસંદગીના આધુનિક વલણમાં પરા વિસ્તાર કે ઉપનગરો અથવા પછાત વિસ્તારને પસંદ કરવામાં આવે છે. બરાબર છે. તો અહીંયા કેવું છે કે પરા વિસ્તાર કોને કહેવાય? મેં આગળ તમને કીધું છે કે જે સિટી છે, સિટી અને ગામની વચ્ચેનો જે ભાગ છે, બરાબર છે, જે ખાલી હોય છે, ઓકે, તો એવી જગ્યાને આપણે પરા વિસ્તાર કહીએ, જ્યાં ઔદ્યોગિક જે રેસિડન્સી છે એને આપણે ઊભી કરી શકીએ. બરાબર છે. પછી કોઈ ઉપનગર છે, ઓકે, ત્યાં આપણે કરી શકીએ છીએ. પછી કોઈ પછાત વિસ્તાર હોય ત્યાં આપણે કરી શકીએ છીએ. તો અમદાવાદમાં કેવું છે, નરોડા છે, ઓધવ છે, વટવા વિસ્તાર છે, બરાબર છે. આપણે ત્યાં સુરતમાં બી ક્યાં છે, અહીંયા સચિનમાં છે, બરાબર છે. તો એવા વિસ્તારમાં કેવું છે કે અનેક નાના મોટા ઉદ્યોગો છે એ વિસ્તરેલા છે. બરાબર છે. એ પરા વિસ્તારમાં છે. જ્યારે જે મોટા મોટા ઉદ્યોગો જે છે, બરાબર છે, એસઆર છે, એલએનટી છે, એવી બીજી બહુ બધી મોટી મોટી કંપનીઓ છે, એ ક્યાં છે, તો હઝીરામાં છે. એ બહુ મોટો કેવું છે કે દરિયા કિનારાવાળો એરિયા છે. ઓકે. તો આવા પરા વિસ્તારો પણ શહેરની નજીક હોવાથી પેદાશનું માર્કેટિંગ અહીંયા સરળતાથી આપણે કરી શકીએ છીએ. તો તે જ પ્રમાણે ભરૂચ નજીક જે અંકલેશ્વરમાં છે ત્યાં, બરાબર છે, પછી વડોદરામાં હાલોલ છે, અમદાવાદ નજીક કડી છે, કલોલ છે, સાણંદ છે, બાવળા છે, ચાંગોદર છે, બરાબર, એવા વિસ્તારોમાં જે કારખાનો છે એ કારખાના અહીંયા ચાલે છે. બરાબર. એટલે
કેવું છે કે શહેરની નજીક હોવાથી આપણે છે ને કેવું છે કે જે રો મટીરિયલ છે એ આરામથી આપણને મળી રહે છે, બરાબર છે. ટ્રાન્સપોર્ટેશન જે છે ઇઝી પડે છે, માર્કેટિંગ કરી શકીએ છીએ, એટલે આપણે આપણી જે પેદાશ છે એનું સેલિંગ આપણે આરામથી અહીંયા કરી શકીએ છીએ, બરાબર છે. તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર છે, બરાબર છે, એના દ્વારા બી કેટલાક પછાત વિસ્તાર જે છે એ લોકોનો પણ અહીંયા સમાવેશ કરવામાં આવેલો છે. હવે પછાત વિસ્તારનું અહીંયા કેમ સિલેક્શન કરવામાં આવે છે કે એ લોકો કેવું છે કે એક તો એ લોકો સિટીથી બહુ દૂર રહેતા હોય, બરાબર છે, એ લોકોને ગામની અંદર એટલું બધું ડેવલપમેન્ટ નહીં હોય, તો એવી પરિસ્થિતિની અંદર એ લોકોને નોકરીની જરૂર હોય, એ લોકોના ડેવલપમેન્ટની જરૂર હોય, તો જો ઉદ્યોગો સ્થાપવામાં આવે, બરાબર છે, તો એવા જગ્યાએ આપણે શું કરી શકીએ છીએ કે એ લોકોનું આપણે આર્થિક અને સામાજિક ડેવલપમેન્ટ બંને આપણે કરી શકીએ છીએ. તો આવા વિસ્તારમાં શરૂ કરવામાં આવેલા ઉદ્યોગોને સારી એવી આર્થિક સબસિડી અને અન્ય રાહતો પણ પૂરી પાડવામાં આવે છે. તો જો પછાત વિસ્તારની અંદર ઉદ્યોગો સ્થાપવામાં આવે, બરાબર છે, તો એ લોકોને ગવર્મેન્ટ તરફથી કેટલીક સહાય જે છે, સબસિડી છે, એ બધી વસ્તુ અહીંયા પૂરી પાડવામાં આવે છે. તો ગુજરાતનો જે ઔદ્યોગિક વિકાસ નિગમ છે, GIDC, બરાબર છે, એના દ્વારા સ્થપાયેલી ઔદ્યોગિક વસાહતોમાં પણ પ્રાદેશિક સમતોલન વિકાસનો રાષ્ટ્રીય ઉદ્દેશ પરિપૂર્ણ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, બરાબર છે. આપણે ત્યાં બી GIDC છે, ઓકે, સચિન GIDC જે છે ત્યાં પરા વિસ્તારની અંદર ઉદ્યોગો જે છે એની સ્થાપના કરવામાં આવેલી છે, બરાબર છે. તો હવે કોઈ બી ધંધાકીય એકમ હોય, બરાબર છે, ફેક્ટરી કારખાનું કંઈ બી હોય, તો એની જ્યારે સ્થાન પસંદગી કરવાની હોય, તો જે વ્યક્તિ એ કારખાનું ખોલવાનો હોય, બરાબર છે, તો એની દ્રષ્ટિએ આ કેવું છે એક મહત્વનો નિર્ણય હોવો જોઈએ. પછી ગમે તે આપણે ઊભું કરી દઈએ તો એવું નહીં ચાલે, બરાબર છે. આપણે બરાબર જોવું પડે કે ક્યાંથી એ નજીક પડે છે, સિટી નજીક પડે છે, ગામ નજીક પડે છે, આપણને કેવી સહાય આપણને મળે છે, બરાબર છે. તો દરેક ઉદ્યોગ સાહસિકે વ્યાપક દ્રષ્ટિકોણથી અને દૂરદેશીપણાને અહીંયા આધારે નિર્ણય લેવો જોઈએ. તો સ્થાન પસંદગીનો આ નિર્ણય સામાન્ય રીતે નીચે દર્શાવેલા 3 ક્રમિક તબક્કામાં લેવામાં આવે છે, ઓકે. તો અહીંયા કઈ વસ્તુ મહત્વની છે? પ્રદેશની પસંદગી, વિસ્તારની પસંદગી અને કારખાનાની ચોક્કસ સ્થાન પસંદગી, એટલે સિલેક્શન ઓફ રીજન. જે પ્રદેશ આપણે નક્કી કરવાનો છે એ, બરાબર છે. પછી વિસ્તારની પસંદગી, એની અંદર જે લોકાલિટી પસંદ કરવાની છે એ, અને એના પછી કારખાનાની ચોક્કસ સ્થાન પસંદગી, એટલે સિલેક્શન ઓફ સાઇટ, બરાબર છે. હવે રીઝન આપણે નક્કી કર્યું કે સુરત કે નવસારી, બરાબર છે. એના પછી એની લોકાલિટી નક્કી કરવાની, તો એની અંદર બી કેવું છે કે સુરતમાં ઉદ્યોગોની સ્થાપના ક્યાં કરવામાં આવેલી છે? સચિનના પરા વિસ્તારમાં કરવામાં આવેલી છે, બરાબર. એટલે GIDCમાં આપણે એની સ્થાપના કરી શકીએ. એ સિવાય ઉધના છે, પાંડેસરા છે, ત્યાં પણ ઉદ્યોગો છે, તો ત્યાં પણ આપણે કરી શકીએ છીએ, બરાબર છે. પછી એની સાઇટ નક્કી કરવાની છે, ઓકે. તો હવે દરિયા કિનારો જોઈતો હોય તો એ પ્રમાણે આપણે હજીરામાં કરી શકીએ, ઓકે. દરિયા કિનારાની જરૂર નહીં હોય તો GIDCમાં કરી શકીએ. નાનું કારખાનું ખોલવું હોય તો પાંડેસરા કે ઉધનામાં પણ આપણે કરી શકીએ. તો એવી રીતે જે ચોક્કસ સ્થાન છે એની પસંદગી આપણે કરવી પડે. તો દરેક તબક્કાની વિગતવાર ચર્ચા આ પ્રકરણમાં અલગ અલગ પેરેગ્રાફમાં કરવામાં આવી છે. તો ધંધાની સ્થાન પસંદગીનો પ્રશ્ન માત્ર ધંધાની સ્થાપના સમયે જ ઉદ્ભવે છે એમ નથી. તો જ્યારે આપણે ધંધાનું વિસ્તરણ કરવાનું છે, એટલે કે એનું એક્સપાન્શન કરવાનું છે, એનું વૈવિધ્યકરણ કરવાનું છે, એટલે કે ડાયવર્સિફિકેશન કરવાનું છે, કે વ્યૂહાત્મક વિકાસ, સ્ટ્રેટેજિક ગ્રોથ, જેમ કે બેકવર્ડેશન, બરાબર, ફોરવર્ડેશન કે પ્લાન્ટ સેવાઓ ના સ્વયં ઉત્પાદન દ્વારા વિકાસ સમયે પણ ઉદ્ભવે છે. તો જે સ્થાનની પસંદગી છે ને, બરાબર છે, ધંધાના સ્થાનની પસંદગી, તો એ કરતી વખતે આટલી વસ્તુ સિલેક્ટ કરી લીધું એનાથી નહીં થાય, બરાબર છે. એની સ્થાપના કરવા માટે આપણે બીજી બહુ બધી વસ્તુઓ જોવી પડે છે, કે આપણે એનું એક્સપાન્શન કરવાનું છે કે નથી કરવાનું, એનું ડાયવર્સિફિકેશન કરી શકીએ કે નહીં, બરાબર છે, એનું સ્ટ્રેટેજિક ગ્રોથ અહીંયા થઈ શકશે કે નહીં, બરાબર છે, સ્ટેપ વાઇઝ આપણે ગ્રોથ કરી શકીશું કે નહીં. આમ અલગ અલગ બધી વસ્તુઓ પણ આપણે અહીંયા વિચારવી પડે છે, બરાબર છે. તો અહીંયા બહુ બધી વસ્તુ જે છે એ આપણે વિચારવાની થાય છે, બરાબર છે. એના પછી છે સ્થાન પસંદગીનો ખ્યાલ અને એનું મહત્ત્વ, બરાબર છે. તો એની સ્થાન પસંદગીમાં કેવું છે કે આપણે જ્યારે પણ કોઈ પ્લાન્ટ લોકેશન આપણે જ્યારે નક્કી કરીએ છીએ, તો એની સાથે સાથે યંત્રો, સાધનો, માલ સામગ્રી જે છે, માનવીય સાધનો, પ્લાન્ટ અને કર્મચારી સેવાઓનું જે વસ્તુ છે એ બધી જ વસ્તુનું આપણે સ્થાનીકરણ કરવું પડે છે, બરાબર છે. મશીનરી લાવીએ છીએ, આપણે રો મટીરિયલ લાવીએ છીએ, આપણે પેકિંગનો સામાન લાવીએ છીએ, બરાબર, પાણી, વીજળી બધાની વ્યવસ્થા કરવી પડે છે, કમ્પ્યુટર્સ લાવવા પડે છે, ટેબલ્સ લાવવા પડે છે, રંગરોગાન કરવાનું,
બરાબર છે, બધાની સુવિધા આપણે કરવાની છે. પછી પ્લાન્ટ રિલેટેડ બધી સુવિધાઓ કરવાની, પછી કર્મચારીઓ જે છે બરાબર છે એને લગતી બધી સેવા આપણે ઊભી કરવાની. તો આવી રીતે સ્થાનીયકરણ આપણે અહીંયા કરવું પડે. તો જેના લીધે જે પેદાશ અને સેવા છે એનું ઉત્પાદન કાર્યક્ષમ રીતે હાથ ધરી શકાય છે. તો સામાન્ય રીતે જે ઉત્પાદન પ્રવૃત્તિ માટે જરૂરી બનતા સાધનો છે એને એકત્રિત કરીને ઉત્પાદન પ્રવૃત્તિ જે છે હાથ ધરી શકાય છે. એટલે બધાને શું કરવાનું છે, અહીંયા સેન્ટ્રલાઇઝ કરવાનું છે. બરાબર છે. તો ઉત્પાદન કાર્ય માટે જે વસ્તુ અહીંયા અનિવાર્ય બને છે એવા સાધનોને એક જ જગ્યાએ આપણે એકત્રિત કરવાના છે. બરાબર. તો એકત્રિત કરીને પછી આપણે શું કરવાનું છે કે નજીકમાં જે પણ વસ્તુ આપણને મળતી હોય બરાબર છે એના દ્વારા એકમની સ્થાપના કરવાની છે અને જે ઉત્પાદનની પ્રવૃત્તિ છે બરાબર છે એ આપણે શરૂ કરવાની છે. તો આમ જે ઉત્પાદનની પરિસ્થિતિ છે એની સાથે બધી અનુકૂળતા સાધીને આપણે પેદાશ જે છે એનું ઉત્પાદન કરવાનું છે. બરાબર છે. સેવાઓનું માર્કેટિંગ કરવાનું છે. એટલે ઉત્પાદન કાર્ય છે ને એને કેવું છે કે એનું કેન્દ્રીકરણ બી કરવાનું છે, માર્કેટિંગ બી કરવાનું છે અને સ્થાનીકરણ બી કરવાનું છે. બરાબર છે. એટલે અહીંયા બધી વસ્તુ આપણે વિચારવાની છે. હવે કારખાના પસંદગીનું મહત્વ શું છે, એટલે ઇમ્પોર્ટન્સ ઓફ પ્લાન્ટ લોકેશન કયું હોઈ શકે? તો કારખાના સ્થાને યંત્રો, માલસામગ્રી, કર્મચારીઓ, પ્લાન્ટ વગેરે જેવી જે ઇનપુટની સેવાઓ છે, ઇનપુટના સાધનો છે એનું કેન્દ્રીકરણ કરવું પડે છે. તો આ પૈકી જે કાચો માલ છે બરાબર એને લાવવો પડે છે. પછી તૈયાર માલને મોકલવા તથા કર્મચારીને પાછળ નિયમિત રીતે વાહન ખર્ચ જે છે એ કરવો પડે છે. બરાબર છે. તો લાંબા ગાળાના અનુસંધાને આ ખર્ચમાં ઘટાડો થાય છે. ઓકે. તો ઉત્પાદન ખર્ચમાં જો વહન ખર્ચનું પ્રમાણ ઊંચું રહેતું હોય તેવી પરિસ્થિતિમાં આ નિર્ણય મહત્વનો સાબિત થાય છે. તો જ્યારે આપણે કારખાનાનું પસંદગી કરી લીધી છે તો એની અંદર મશીનરી લાવવાની છે. બરાબર છે. માલ સામગ્રી લાવવાની, કર્મચારીઓ, પ્લાન્ટ સેવાઓ. તો જ્યારે કાચો માલ જે છે એને લાવવાનું બરાબર, તૈયાર માલને મોકલવાનું, કર્મચારી જે છે એમાં ટ્રાન્સપોર્ટેશનનો કોસ્ટ થાય છે. તો લાંબા ગાળે કેવું હોય છે કે આપણે ઉત્પાદન વધે ને તેમ તેમ એની અંદર ઘટાડો તો થાય છે. બરાબર છે. પણ જો એની અંદર કેવું છે કે વહનનો ખર્ચ વધારે થતો હોય ને બરાબર છે તો ત્યારે આપણે મેટર થોડીક વિચારવી પડે. હવે કાચા માલનું જે સ્થાન નજીક હોય તો વહન ખર્ચમાં ઘટાડો ઉપરાંત સમયસર ઝડપથી કાચો માલ પણ પ્રાપ્ત કરી શકાય છે. હવે જે પણ કાચો માલ છે બરાબર છે એ નજીકના સ્થાનમાંથી મળી જાય ને તો આપણું જે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો છે એ ઓછો મળે છે અને સમયસર આપણને મળી બી રહે છે. એટલે એવું આપણે વિચારવાનું કે કાચો માલ જે છે એનો આપણને ફટાફટ મળી જાય, નજીકમાં મળી જાય અને સ્ટોક જે છે બરાબર છે એ આપણને નજીકમાંથી મળી રહે એનો સ્ટોક આપણે કરી શકીએ. તો જે નાણાકીય રોકાણ છે અહીંયા ઘટી જાય છે. બરાબર છે. ને જો માલ ખૂટી પડે તો એમાં કેવું છે કે ઉત્પાદન જે છે એ ખોરવાઈ જાય છે. એટલે જ્યારે કેવું છે કે માલ પૂરો થવાનો હોય કાચો માલ તો એ પહેલાં જ આપણે અહીંયા એનો ઓર્ડર કરી દેવો જોઈએ. તો સમયસર માલ પ્રાપ્તિ જસ્ટ ઇન ટાઈમની પદ્ધતિ જે છે બરાબર છે એ આપણે અહીંયા અપનાવી જોઈએ કે માલ પૂરો થાય ને પછી આપણે મંગાવીએ એવું નહીં. હા, થોડોક કેવું છે કે 25% જેવો માલ બચેલો હોય ને આપણે મંગાવી લઈએ. ઓકે. તો એ લોકો એ પ્રમાણે ઉત્પાદન કરીને આપણને આપી દે. કેમ કે કાચા માલનું બી આપણે ઉત્પાદન તો કરવું પડે ને. બરાબર છે. તો એવી રીતે આપણે આગળ લઈએ તો બજારની નજીકતાના કારણે તૈયાર માલ જે છે એ ઝડપથી બજારમાં પહોંચાડી શકાય છે. બરાબર છે. એટલે જે પણ આપણે ફિનિશ ગુડ્સ છે આપણી બરાબર છે એને આપણે નજીકના બજારમાં આપણે મોકલી શકીએ છીએ. તો નજીકનું બજાર હોય, નજીકમાં જ બજાર હોય તો આપણે એનો ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો અહીંયા ઘટી જાય છે. બરાબર છે. પછી અહીંયા જે વધારે પડતો જે તૈયાર માલનો જથ્થો છે બરાબર છે એને બી આપણે વેચાણ કરવું પડે છે. ઓકે. તો અહીંયા એ પ્રમાણે આપણે માર્કેટિંગ કરવાનું છે. ઓકે. હવે અહીંયા કેવું છે કે ઉત્પાદન અલગ અલગ કારખાનાઓમાં કરવામાં આવે છે. જેમ કે સિમેન્ટનો ઉદ્યોગ તો લોજિસ્ટિક સંચાલન દ્વારા તૈયાર માલ ઓછા ખર્ચે અને ઝડપથી બજારમાં પહોંચાડી શકાય છે. તો આ રીતે આપણું ઉત્પાદન જે છે એ રાખવું જોઈએ. પછી એના પછી છે કે જો કાચો માલ કુદરતી પરિબળો પર આધારિત હોય બરાબર છે, લાઈક ખેતીની જે પેદાશો છે, શાકભાજી છે, અનાજ છે, કઠોળ છે, પછી ખાંડ છે બરાબર છે, પછી કોટન જે છે એ. ઓકે. તો એવી જે ઉત્પાદનની પ્રક્રિયામાં કાચા માલમાંથી તૈયાર માલનું પ્રમાણ નીચું હોય તો તેવી પરિસ્થિતિમાં કાચા માલનું ક્ષેત્ર નજીકના ઉદ્યોગોને સ્થાન પસંદગી કરવામાં આવે છે. તો જો તૈયાર માલ ખૂબ જ હલકા પ્રકારનો હોય જેમ કે કમ્પ્યુટરની ચીપ, પ્લાસ્ટિક ઉદ્યોગ, ત્યાં બજારનું પરિબળ ઉદ્યોગોની સ્થાન પસંદગીમાં નિર્ણાયક બને છે. બરાબર છે. હવે હલકા પ્રકારનું હોય ને તો પછી કેવું છે કે એની સીધી અસર ઉદ્યોગની ઉપર બી પડે છે. બરાબર છે.
તો એનાથી ઉલટું કેવું છે કે પેદાશ નાશવંત હોય, જેમ કે દૂધની બનાવટો, બ્રેડ, ખાવાની બધી જ વસ્તુ, ઈંડા, શાકભાજી, તો ત્યાં પેદાશનું સ્થાન બજારની નજીક રાખવું ઈચ્છનીય ગણાય છે. ઓકે, તો એના પછી આપણે જોઈએ તો આધુનિક ધંધાકીય જગતમાં જે ગ્લોબલાઇઝેશન થઈ રહ્યું છે, તો એના હેઠળ જે બહુરાષ્ટ્રીય કંપની છે, બરાબર, મલ્ટીનેશનલ કંપનીઝ, તો એ સમગ્ર વિશ્વમાંથી અર્ધ તૈયાર અને મધ્યમ કક્ષાની જે પેદાશો છે તથા તૈયાર ભાગો, એના જે કોમ્પોનન્ટ્સ છે, જ્યાં આર્થિક રીતે ફાયદાકારક હોય અને આવી વસ્તુનું ઉત્પાદન અનુકૂળ હોય, બરાબર છે, તો તેવી પરિસ્થિતિની અંદર એ લોકો પણ વસ્તુનું ઉત્પાદન જે છે મોટા પાયે ખરીદી કરવાનો કે સ્થાનિક દેશમાં ગૌણ કંપની સ્થાપવાનું વલણ ધરાવતા હોય છે. ઓકે, તો આ રીતે પણ જે ઉદ્યોગો છે એનું સ્થાનીકરણ જે છે એ કરી શકે છે. એટલે મલ્ટીનેશનલ કંપની ભલે હોય પણ એનું રિજનલ ફોર્સિસ છે એ અહીંયા ઊભું કરી શકે છે, બરાબર છે. તો અહીંયા જે સ્થાનિક સરકારનું જે વલણ છે, કરવેરાનું રાહત છે, દ્વિદેશી બહુદેશીય કરારો જે છે, એ બધા પરિબળો અહીંયા મહત્વના બની રહે છે. હવે આપણે આવતા લેક્ચરમાં જોઈશું સ્થાન પસંદગીના તબક્કાઓ.